હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ગીતાસ કુકિંગ કોર્નરમાં તમારું સ્વાગત છે. તો ચાલો આજે આપણે આખી બટેટીનું ગ્રેવીવાળું શાક બનાવીશું. તો આ શાકમાં આપણે લસણ કે ડુંગળીનો ઉપયોગ વગર એકદમ સહેલી રીતે બનાવીશું. તો ચાલો આ યુનિક અને ટેસ્ટી એવી આખી બટેટીના ગ્રેવીવાળા શાકની રેસીપી શરૂ કરીએ. જો મારી રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ચાલો આજે આપણે ડુંગળી લસણનો ઉપયોગ વગર અને ટમેટાનો પણ ઉપયોગ વગર આપણે સરસ મજાની આખી બટેટાનું ગ્રેવીવાળું શાક બનાવીશું. તો આમાં આપણે ડુંગળી, ટમેટા કે લસણ શેનો પણ ઉપયોગ નથી કરવાનો, તો પણ આપણે સરસ મજાનું ગ્રેવીવાળું બટેટાનું શાક બનાવીશું. તો આ છે ને મેં 10 થી 12 નંગ બટેટા લીધા છે, નાના નાના. હવે આ બટેટાને છે ને આપણે કુકરમાં બાફી લઈશું. આપણે છે ને કુકરમાં સરસ બટેટા બાફી અને ઉપરની છાલી પણ કાઢી લીધી છે. હવે આ બટેટાનું આપણે સરસ ગ્રેવીવાળું બનાવવાનું છે, તો આપણે વઘાર કરી લઈએ. સૌથી પહેલાં છે ને એક કઢાઈ મૂક્યું છે અને ગેસ ચાલુ કરી દીધું છે. તો આપણે બટેટીની ગ્રેવીવાળું શાક બનાવવાનું છે, તો એના માટે છે ને 1 ચમચો મોટો આપણે તેલ લેવાનું છે. તો થોડી તેલની ક્વોન્ટિટી વધારે લેવાની, કારણ કે તો જ સરસ મજાનું આપણું શાક લાગે. આપણે અડધી ચમચી રાઈ એડ કરશું, અડધી ચમચી આપણે જીરું એડ કરશું અને થોડી હિંગ એડ કરશું. વઘારમાં એક આપણે લીલું મરચું એડ કરશું કટકા કરીને, અને મીઠા લીમડાના પાનને પણ આપણે જોડે એડ કરી દઈશું. વઘાર છે ને સરસ મજાનો સતરાઈ જાય ને પછી આપણે આ બટેટી આપણે રાખી છે ને બોઇલ કરેલી એને આપણે એડ કરી દઈશું. બટેટીને છે ને 1 મિનિટ આપણે સાતરી લઈશું તેલમાં જ. આ શાક છે ને ખાવામાં એટલું સરસ સ્વાદિષ્ટ લાગે છે અને ડુંગળી લસણનો ઉપયોગ કર્યા વગર આપણે બનાવીએ છીએ. તો તમે ટિફિનમાં પણ આપી શકો અને ઘરે પણ દાળ ભાતની જોડે ખાવું હોય તો પણ ખાઈ શકાય. હવે છે ને આ શાકમાં નાખવા માટેની એક આપણે સ્લરી તૈયાર કરવાની છે. તો એમાં આપણે 1 ચમચી ચણાનો લોટ લઈશું અને થોડી આપણે ખાટી છાશ એડ કરવાની છે. આપણે ગાંઠા એકદમ ભાંગી લઈશું અને સરસ મજાની સ્લરી બનાવી લઈશું આની. હવે છાશમાં લોટ એકદમ સરસ ભેગો થઈ ગયો છે, તો આપણે છે ને થોડી છાશ વધારે એડ કરશું. હવે છે ને આપણે બટેટીમાં થોડા મસાલા એડ કરી લઈએ, પછી આ છાશ ઉમેરશું લોટવાળી. તો આપણે અડધી ચમચી હળદર, 1 ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું અને ધાણા જીરું પાવડર 1 ચમચી, સ્વાદ અનુસાર નિમક અને થોડો ગરમ મસાલો. આપણે 1 ચમચી ખાંડ પણ ઉમેરશું. આપણે ખટમીઠું શાક બનાવવું છે, જો તમારે ખાંડ ન પસંદ હોય તો ખાટું શાક પણ બનાવી શકાય. હવે છે ને આ મસાલા બટેટી જોડે આપણે મિક્સ કરી લઈએ. જ્યારે આપણે મસાલા એડ કરી ત્યારે ગેસની આંચ હંમેશા ધીમી રાખવાની. હવે તરત જ આપણે આ સ્લરી બનાવી છે ચણાના લોટની, એને એડ કરી દઈએ આપણે. અને થોડી ઉપરથી થોડી છાશ પણ એડ કરશું આપણે. એક મિનિટ માટે છે ને આપણે ઢાંકીને ચડવા દઈશું, એટલે ચણાનો લોટ, બટેટી બધું સરસ મસાલા મિક્સ થઈ જાય આપણા. 1 મિનિટ પછી આપણે ચેક કરીને જોઈ લઈએ. તો તેલ પણ છૂટું સરસ મજાનું પડી ગયું છે અને ચણાનો લોટ પણ કૂક થઈ ગયો છે. બટેટી જોડે મસાલો બધો સરસ ચડી ગયો છે. જો ડુંગળી, લસણ, ટમેટા એકેનો પણ આપણે ઉપયોગ નથી કર્યો, તો પણ આપણું સ્વાદિષ્ટ અને સરસ મજાનું ગ્રેવીવાળું શાક તૈયાર થઈ ગયું છે. તો આ રેસીપી છે ને એક મારા માસી મારા ઘરની જોડે જ રહેતા, અત્યારે એ હયાત નથી, પણ એની યાદમાં મેં આ શાક બનાવ્યું છે અને ટેસ્ટીફુલ શાક બનાવ્યું છે. પહેલાંના જમાનામાં શું હતું કે ડુંગળી લસણનો ઉપયોગ વગર પણ ટેસ્ટી એવા સરસ મજાના શાક બનાવતા હોય છે. જો મારી આ અલગ અલગ એવી ટેસ્ટી રસોઈ ગમતી હોય તમને, તો મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં પણ લખજો કે મારી રેસીપી તમને કેવી લાગે છે. આપણું શાક સરસ મજાનું તૈયાર છે. તો આપણે ઉપરથી થોડો ગરમ મસાલો એડ કરશું. આપણે અંદર પણ થોડો એડ કર્યો હતો મસાલા જોડે, અને થોડા આમાં તલ એડ કરશું.
અને ઉપરથી આપણે થોડી કોથમીર એડ કરશું. હવે છે ને આપણે ગેસની આંચ બંધ કરશું અને શાકને સર્વ કરશું. આપણે છે ને ટેસ્ટી ફૂલ આખી બટેટાનું શાક બન્યું છે. તો તમે આ રોટલી, પરોઠા કે પૂરીની જોડે ખાઈ શકાય. કોઈ મહેમાન આવ્યા હોય તો ડુંગળી લસણનો ઉપયોગ ન કરતા હોય તો પણ આ રીતે સરસ મજાનું ગ્રેવીવાળું શાક બનાવીને સર્વ કરી શકાય. જો મારા ગ્રેવીવાળા બટેટાની શાકની રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. થેન્ક યુ.